તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ બનાવેલા વ્લોગને ફરીથી બનાવવા, એટલે કે ભોળા જ જઈ રહ્યા છીએ. એનો વ્લોગ અમે ઓલરેડી બનાવેલો છે. એ જ માણસો, એ જ ગાડી, સમય ખાલી અલગ છે. અને એક આ માણસ આપણે એડ કર્યો છે, એસપી ભાઈ. જય માતાજી. ઓહો, જીવનમાં પહેલી વાર વ્લોગ ની અંદર બે શબ્દોનો ઉપયોગ કર્યો, જય માતાજી. હવે મારા વ્લોગમાં વ્યૂ આવશે. આજ સુધી નગર જે લાસ્ટ વ્લોગ હતો ને તુલા, લાસ્ટ વ્લોગ એમાં 4 વખત કેમેરા તરફ કર્યો. ભાઈ શું કરે ખબર છે? આમ ત્યાં ખાલી સ્માઈલ કરે. અને આપણે કેવું બોલે? જય માતાજી. ને જય માતાજી. એને ફોન કરીએ તો હલો હલો ઘરે છું. ક્યાં છું? ઘરે છું. ફોન કરું છું. તો ગાઈસ, વી આર એટ રૂપાલ ચોકડી. પેલા નીકળી જશું. ઓલી વખતે આપણે લેવો એ નતું મોગલ માં, ખબર છે? ઉતાવળ માં થોડા પેલા નીકળી. ઓકે ડન ડન ડન. ક્યાં બાપુ મળીએ? ક્યાં મળે? તમારા પગ રૂલ ભાઈ જરાક બતાવો તો. ભાઈ ભાઈ મને થાંભલા છે. હા ભલા નહીં આપડી ગાડી છે નહીં એકચ્યુઅલીમાં નથી. એ ઓલું શું ખબર છે? કાચ નહીં ખોલવાના. કેમ? મારે એ બધું રવા દે માં ભાઈ. નાનું નાનું એસી કા ચાલુ કરો ને શાંતિથી. આ કાચ શું કામ ખોલવા તમારે? तो गाइस हम आगे आ चुके हैं अभी, और ध्रुवील भाई पीछे चले चुके हैं क्योंकि उसका रीजन ध्रुव भाई बताएंगे. बाका जी की दधाया बाका जी की. उसका वजन है ना, गाड़ी जीतता है. तो एक उसका वजन गाड़ी जितना है. लास्ट टाइम ने आपने ब्लॉग में देखा हो तो लास्ट टाइम हम गए थे ना, तो वो वहाँ पे बैठा था तो पंचर पड़ गया था. हाँ ओके. तो उस वजह से उसको हमने पीछे बैठा लिया है गाइस. ठीक है, और बाकी आप व्यू देखो गाइस. તો અત્યારે ધોળકા સિટીમાં ઉભા છીએ. આપણે અહીંયા ગેસ વેલ્ડિંગ કરાવવાનું છે. અને ગાડીનું કંઈક સાયલેન્સરમાં, અને ગાડી સાયલેન્સરમાં કંઈક કાણું પડી ગયું છે. એટલે સાયલેન્સર ક્યાં જવાનું? આ છે ધ્રુવભાઈની એમના જેવી નાની એવી ગાડી. ધ્રુવીલભાઈ બિગ ફેન. તમે ઓલા વ્લોગમાં આવો જ છો ને? ના ના એ નથી. એ નથી તો એ કોણ? એટલે તમે એ રવા દો બાપુ. છું અમે અત્યારે તો તમારી મેથી મારો હાટું તમે વ્લોગ બનાવીશ. હવે મને એક હાકી ખોલ્યો છે. ફાંકી ને ગુજરાતીમાં શું કહેવાય? ફાંકી ને ગુજરાતીમાં શું કહેવાય? 135 નો 135 નો હતું ખાસ તાપમાન બતાવીશ. ના લેવો સાદો માણસ સાદો જ. આ તો એના પપ્પા માવો હતો ને તારા હાથ પર? એન પપ્પા નો તો કહું છું. તારો હતો મારો. એવું છે? વાંધો નહીં, ચાલો. હવે ધ્રુવભાઈ નું કેવું છે? બંને માંથી એક ત્રાસું છે, આપણે જોઈ લઈએ જરા. બાપુ ગોઠવાઈ એમ બોલો. ખ્યાલ નહીં આવતો. આગળ આ બાપુ ગોઠવાઈ આગળ એમ તું ખ્યાલ ઓછો પડે મને તો. યાર તમને ઓછો પડશે. અત્યારે રહેવા દો. હા એ જ ને, રહેવા દઈએ અત્યારે. તો ગાઈઝ હું તમને બતાવું કે ગેસ વેલ્ડિંગ કઈ રીતે થાય. બરાબર, જુઓ તમે ગેસ વેલ્ડિંગ. તમે તો સાહેબ થઈ ગયા છો હવે, છાપરા નીચે બેઠા બેઠા. આપણે એટલે બેઠા જ તમે ખાવ શું? અરે ભાઈ ડાન્સન તારા દાંત જોઈને બધાને ખબર પડે 135 ના માવા ખાસ તું. અત્યારે તે માવો ખાતો. તારે જો તમે વિડીયો જોતા હોય ને, જુગા ઉપર વિશ્વાસ રાખજો. જુગો ખોટું નહીં બોલતો. 135 નો માવો ઠપકારેવા ભાઈ. 105. એક કામ કર, સુઈક જો. જોયું ને તમે? જોયું ને? ખોટું બોલતો નથી, હું સાચું જ કહું છું. જો હું તો મૂકવાનો ભાઈ. જો હું તો મૂકવાનો. કશું નહીં કરકે, કશું નહીં કરું, કશું નહીં કરું. બોલી જાય. વ્હાઈટ પેન્ટ લાવતો દુકાને. બગડી જાય. બાપુ અમારા છે ને, પણ બાપુ કઈ બોલતા નહીં. બાપુ સામે આમ કરું તો બાપુ ખાલી દાંત કાઢે ના હાલે. બાપુ આવા છે. હાવડું બાપુ તમારામાં હિંમત હોય માટો નથી તમારે ત્યાં તો તમે ન કરતા. મર્દોની મહેફિલ છે. શું? મારો મર્દોની મહેફિલ છે. મર્દોની મહેફિલ.
વેલ્ડિંગ નું કામ પતી ગયું છે અને બીજી વસ્તુ એકદમ 0-0 બહુ મસ્ત કામ કર્યું છે. જે લોકો ધોળકા આવે ને જેમને વેલ્ડિંગ નું કામ કરવું હોય, આ સામે બલાસ ચોકડી, અને બલાસ ચોકડી થી જે ધોળકા સિટીમાં જવાનો જે રસ્તો છે ને એની સામે જ છે આ ગેરેજ, ગુરુકૃપા ઓટો સેન્ટર ની બાજુમાં. અયુબભાઈ નામ છે, એમનો મોબાઈલ નંબર તમારે ફોન કરવો હોય તો તમે કરી શકો છો. પ્રમોશન નથી, ખાલી એમ જ કહું છું, આવું હોય તો આવી શકો છો. A few moments later. હા, તો અમે વચ્ચે રોકાયા હતા એક સગાના ત્યાં, બરાબર, બહુ મજા આવી રોકાઈને ભાઈ. અને હવે વે ટુ ભોળાદ છીએ. તમે આ રસ્તો જોઈ લો ભોળાદ નો, મસ્ત એવો રસ્તો, મસ્ત એવો રસ્તો છે, મસ્ત એવો રસ્તો, મસ્ત એવા ધ્રુવે છે, મસ્ત એવા ધ્રુવે, મસ્ત એવા SPB છે, મસ્ત એવા SPB, અલા મસ્ત એવો ઝાડુ છે, મસ્ત એવો ઝાડુ. આ બધું બંધ કરજો ને, મસ્ત એવું મસ્ત. ના ના ના, આ મસ્ત જો ભોળાદ નો રસ્તો છે, મસ્ત એવા વાદળ છે, બરોબર દેખાય છે તમને? જો 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 જુઓ તળાવ છે. Location જુઓ. તો ગાઈસ ફાઇનલી દાદાના ધામ પહોંચી ગયા છીએ. હવે દર્શન કરીશું, દર્શન કરીને પછી આપણે મળીશું, કેમ કે નકરા વ્લોગ બનાવતા અહીંયા બધા વચ્ચે હારા ના લાગીએ આપણે એટલે. તો હવે અમે લોથલ જઈ રહ્યા છીએ. લોથલમાં અમારી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે જે આપણે શોધીશું, બરાબર. હું ધ્રુવીલભાઈ, પછી આમાં પેલા ઘણા ધ્રુવભાઈ. બધા એ કામ કરી લીધું, જમા કરવાની જરૂર નહીં. કોણે કરી લીધું છે એ જેને કરવાનું હતું ને એ કરી લીધું છે એ ભાઈએ. એવું છે? તો આપણે ખાલી અવશેષો જોઈ લઈશું. હા, તમે જોવો ખાલી. હા, હવે ઓછો નહીં કઈ. ઓકે. બીજા હોદેલા ગોઈ નાખજો તમે. હા, શોધીલા ખોઈ નાખશું. અને બીજા નવા વર્ડ ન્યુ એડેડ કરી નાખશું. એટલો બધો પરસેવો કામ વળ્યો તને? શું કામ કરતો હતો? તાનસેન, યે 135 ના માવાન ને તાનસેન. બાપુ અમર તમારું તારા બાપા બધું માનશે? મારે એમાં બહુ ધ્યાન રાખવું પડે યાર. તમારે તમે ગમે આ બધું લઈને આવતા રહો. હા, તો શું વાંધો? તમારે યાર ધ્યાન રાખવું પડે. ધનજી દાદા, જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો બે વસ્તુ, તમારો છોકરો તાનસેન ખાય છે તમાકુ વાળી, અને બીજી વસ્તુ તમારો છોકરો 135 ના માવા ખાય છે તમાકુ વાળા, ચૂના વાળા, અને એકદમ મસરેલા. આખા ભાઈ ચુન્નાવાળા. દાંત બતાવી દે તારો, મારો વાયદો. એકદમ આપણને હા, કોઈ લોકેશન મારશે લોથલનું. લોથલ જો અહીંથી સીધો જા, પછી ડાબે લે, પછી જમણે લે, પછી બ્રિજ ડાબે ચડાઈ દે, બાજુ. પછી પતી ગયું. મને નહીં ખબર હો, તારી રીતે જોઈ લે. એ જોના લોથલ તો જોઈ લઈએ, હાલો રો ભાઈ, આપણે ભાઈ જોઈ લઈએ. રો ભાઈ, શાંતિ રાખો તમે, નકરો વિડીયો ના જોજો કરશો, અમને લોકેશન જોવા દો. ભૂલથી ભોળાદ આવી ગયા હતા, વાહ. આ કરે મસ્તી નહીં કરતો. ગુડ. સાચું ના માનવું, ખોટું હોય. તમે લોકેશન જોઈ લીધું છે ગાઈસ? ગાઈઝીસ, ઓ ગાઈઝીસ, ગાઈઝીસ તો જોતા જ નહીં. તો ગાઈઝીસ, we are going Lothal now and we are finding something new અવશેષ. Which type of અવશેષ? Type of અવશેષ like તમે લોથલ જઈ રહ્યા છીએ. હવે હું ચોથી વાર બોલી રહ્યો છું. કરે ને કે દુનિયામાં કરે કે ફેફે. એ વળે નહીં કઈ દુનિયામાં, કરે ગે કે ફેંફે. ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈક ઓર આવે સાહેબ, સીધું જવા દેવો. અને કદમ જો પાછા વળી જાય ને તો મજા ના આવે. ધ્રુવીલભાઈ હવે કડિયા પડી ગયા છે. અલે 10 સીટો ઉપર તો હોય જ છે. ભોકા લાગી ગયો આને. કાયદે છે. ભગવાન એના માળા. આ ભગવાન નો માળા નહીં, ભગવાન એના માળા. इधर पीढ़ी होती, इधर पीढ़ी होती है, इसको हम दुबई ले जाती और ये जड़ा पीती, हारे पीती. अब इसको निकाल के मोटे में डाले, भूख्या मारे भूख्या. તો ગાઈસ, અત્યારે અમે રોકાયા છીએ વચ્ચે થોડી ગાડીનો કચરો બધો સાફ કરવા માટે, બરાબર છે. અને અત્યારે હું જે કરતો હતો એ જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ હતું, બરાબર. કોઈ સિરિયસ ના લ્યો, ખાલી મસ્તી હતી, બરાબર. પણ એ મસ્તી કરવામાં છે ને મારું આ ગળું બેસી ગયું છે. આ સામે જે ફેક્ટરી દેખાય, બતાવું. આ ફેક્ટરી જે દેખાય ને તમને, એ મારી નથી. ચાલે તું.
તો ગાઈસ પહોંચી ગયા છીએ ગણપતિપુરા. જુઓ તમે ખાલી મંદિર. વોટ અ લોકેશન ભાઈ. આ છે ગણપતિપુરા મંદિર, જ્યાં અમારો બહુ પહેલા આવવાનો વિચાર હતો, પણ હવે ફાઇનલી આવી ગયા છીએ. બરાબર. અંદર તો કદાચ ફોટોઝ ને વિડીયોઝ અલાઉડ નથી, આપણે બહારથી જોઈ લો. આ ગેટ છે, બધું અલાઉડ. આ મંદિર છે. તારા ભાઈ માટે બધું અલાઉડ છે. વીવીઆઈપી. ખાલી ધ્રુવનું નામ પડે એટલે બધું અલાઉડ એમ. હા બરાબર. મંદિરનું બધું તમે જોઈ લો અહીંથી પેલા મંદિર. એન્ટ્રી છે. અંદર તો શૂટ નહીં કરી શકાય, અહીંથી જોઈ લો ખાલી. બરાબર. મંદિરે દર્શન કરી લીધા છે અને હવે હું તમને એનું થોડુંક સિનેમેટિક શૂટ બતાવું છું. અને બીજી વસ્તુ અંદરનું નહીં, કેમ કે અંદર શૂટ કરવાની મનાઈ છે. દર્શન કરી લીધા છે મંદિરના અને હવે નાસ્તો કરવા જઈએ છીએ. બરાબર. 2,000 years later. તો ગાઈસ ગણપતિપુરાથી રિટર્ન આવી ગયા છીએ અને ઘરે પહોંચવા આવ્યા છીએ. અને આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આજનો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. હોપ કે તમને આ વ્લોગ ગમે છે. વ્લોગ ગમે તો વિડિયો લાઈક કરી દો. ચેનલ પર કમેન્ટ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ગાઈસ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો. બાય બાય.